સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ભૂમાનંદ મુનિ કહે, સુણો સ્નેહથી વાઘજી ભાઈ, હરિલીલા મૃત ગ્રંથની ઉત્પત્તિ કહું સુખદાયી. કથા વક્તા શ્રી અચિંત્યાનંદ, જે છે વરણી મંડળમાં ચંદ, શ્રોતા ભક્તય ભેસિંહરાય, તેની જાણવા મૂળ કથાય. કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા યોગ્ય નિદાન. યદુવંશમાં રાજાઓ જે થયા, સતસંગી મેં કહ્યા તે ભૂમાનંદ સ્વામી કહે છે, વાઘજી ભાઈ, ગોંડળનું આખ્યાન, ગોંડળની બધી એટલી બધી વાતો એટલા માટે કરી કે યદુવંશમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને એના વંશજોમાં આવતા આવતા આ અભયસિંહ રાજા થયા, આના શ્રોતા ગ્રંથના. તો એને માટે આખા આ ગોંડળના આખ્યાનની વાત કરી. ગોંડળના રાજા જેનું નામ દેવાજી, પછી એના હઠીસિંહ, ભાવસિંહ, હઠીસિંહનો વંશ નોઘણજી થયા, એનો પુત્ર રવોજી, વખતસિંહ, દોલતસિંહ. આખો લાંબો પરિવાર છે. સમજાય ને? બધું જાણવું હોય તો ગ્રંથ વાંચવો પડે. મારે કેટલા નામ તમને સંભળાવવા ગયો. એના પરિવારમાં અભયસિંહ રાજા થયા. લાયક છે હાલારમાં એક ગણોદ ગુણિયલ ગામ, ભાદર ભલી ભાગીરથી સરિતા વહે તે ઠામાં. સરિતા એટલે શું? બોલો ને, જોશથી બોલો. શું? હા, નદી. નદી એક સરસ મજાની ભાદર નદી વહે છે. હો, હાલાર દેશમાં ગણોદ ગામ, જેમાં નાહ્યા છે શ્રી મહારાજ, સાથે લઈ સહુ સંત સમાજ. માટે તીર્થ ગણાય છે તે જાણે મરમાં હરિજન જે. ભાદર નદીમાં ભગવાન શ્રી હરિ સંતો સહિત ખૂબ નાયા છે. ગણોદ ગામની પાદરમાં નદી વહે છે. બહુ પ્રસાદીનું સ્થળ કહેવાય. વળી ગણોદ ગામમાં પણ શ્રીજી મહારાજ ઘણી વખત પધાર્યા છે. ગામ પ્રસાદીનું કહેવાય. અભયસિંહ ગણોદના રાજા, જાણે મુક્ત અવતાર લીધો હોય ને, બહુ મોટા હરિભગત હતા. એની વાતો આવશે કદાચ. ભગવાનની ભક્તિ 10 થી 12 ગામડાના રાજા હતા. રાજા છતાંય સવારથી પૂજામાં ને ધ્યાનમાં બેસી જાય. 9 વાગ્યા સુધી કરે. 9 વાગ્યા સુધી રાજનું કોઈ કામ નહીં કરવાનું. ગમે એવા માણસ, રાજા, મોટા રાજા આવ્યા હોય, એના સુધી જવાનું નહીં. દંડ ભરવો પડે તો દંડ ભલે ભરી નાખવાનો, પણ મારા સુધી કોઈ માણસને નહીં આવવાનું. લ્યો, આવા રાજા હતા. એક પગે ઉભા રહી, હાથ ઊંચા કરીને માળા ફેરવતા હોય કલાક કલાક સુધી. આપણે ખાલી 2 મિનિટ ઉભા ન રહી શકીએ. એક માળા હાલ કેટલા લોડા મારે, સાચું કેજો? એક માળામાં કલાક કલાક સુધી એમને ઉભા હોય. કથા શ્રવણ કરવામાં પૃથુ રાજાની સમાન. પૃથુ રાજાએ 10,000 કાન માગ્યા
એવી શ્રદ્ધા અને કથા સાંભળવા માટે અંતરથી ઉદાસ છતાં રાજકાજ હલાવે, પાછા રાજ હાલે. ધન વાવરે સત્સંગ અર્થે, કોડી એક ન વાવરે વ્યર્થે. ખોટો ખર્ચો જરાય નહીં સત્સંગ માટે કરવાનો. બ્રાહ્મણોને ને ગાયોને ને સંતો જમાડવાના ને ભગવાન જમાડવાના, એમાં ખર્ચો કરે. એના જીવનમાં એકવાર એને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા. સ્વામીએ ઉપદેશ કર્યો, એને સત્સંગનો રંગ ચડ્યો. જો જીવીએ તો આપણે છીએ બધા, સત્સંગ હોય અને ન હોય એમાં ફરક કેટલો. જીવનમાં જ્યાં સત્સંગ ચડી ગયો હોય, સવારે પૂજા કર્યા વિના ન હાલે, તિલક ચાંદલા વિના ન હાલે, ગળામાં કંઠી વગર હાલે નહીં, એવું જીવન હોય. અને હાવ લાઠોડિયું જીવન હોય, લાઠોડિયું, સમજ્યા ને, હાવ બમ્બે બમ, કાંઈ નહીં. ફરક કેટલો એમાં, કેટલો ફરક દ્રષ્ટાંત દીધું આમાં. જેમાં સાકર દૂધ પ્રસંગ, બોલો એમને એમ દૂધ પીએ ભાવે તમને? પણ એની અંદર સાકર નાખી હોય, એલચી નાખી હોય, પિસ્તા બદામ કાજુ નાખ્યા હોય, પછી દૂધ પીવો તો કેવી મજા આવે. એમ જેનું જીવન સત્સંગ સંસ્કાર વગરનું, હાવ બજારિયું રખડિયું, અને ક્યાં જેના જીવનમાં સંસ્કાર આવી જાય અને એના જીવનમાં કેટલો ફરક પડી જાય છે, એ વાત છે. એક તો આ સારા હતા જો કે સંસ્કારી, એને વળી સંત મળ્યા અને સત્સંગી બનાવ્યા, એટલે હવે સિંહ એના જીવનમાં સાકર ભળ્યો, જીવન મીઠું થઈ ગયું. એમાં એક દિવસ ગોપાળાનંદ સ્વામી સંતનું મંડળ લઈ અને ગણોદ ગામમાં આવ્યા. લઈ દરબારમાં પધરાવ્યા, સરસ મજાના થાળ બનાવી ભગવાનને સંતોને જમાડ્યા. ગોપાળાનંદ સ્વામી સારું ચોગાન હશે ને, ચોપાટી જગ્યા, ચોપાટ, એમાં સભા ભરી હો. સરસ મજાની ભગવાનની વાતું કરી હો. ગોપાળાનંદ સ્વામીએ પછી પૂછ્યું, તમે કોઈ દિવસ વડતાલ ગયા છો કે નથી ગયા? અભયસિંહ કે સ્વામી વડતાલ તો નથી ગયા. આટલામાં તમે વડતાલ કેટલા જોયું હશે? આંગળી ઊંચી કરો તો જોઈ. વડતાલ 1 2 3, બસ 1 2 ને 3. જુઓ શું હે, ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાનું કડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ, એટલે કરાય દર્શન. અભયસિંહને પૂછ્યું, ભાઈ તમે તો ઠીક, અભયસિંહ રાજા સત્સંગી હતા, વડતાલમાં દર્શન કર્યા? અભયસિંહ કે સ્વામી કોઈ દી નથી ગયો. સ્વામી કે શું વાત કરો, વડતાલ દર્શન નથી કર્યા? તો કે ના, નથી પહોંચાણું. કે લ્યો, સ્વામી કે એવી ભૂલ ન કરાય, કે ગમે તેમ કરીને ગોઠવો અને વડતાલ દર્શન કરો. સ્વામી કે જો શિક્ષાપત્રી વાંચો છો તમે? વાંચો શિક્ષાપત્રી? એટલે અહીંયા તો દરરોજ વાંચો રા. હા, ઘરે 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 કેટલા જણા વાંચો, અહીંયા આગળ ઊંચી કરો તો ખબર પડે ભાઈ. અહીંયા વાંચો એ તો નવીન ન કહેવાય. શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, તેનો અર્થ વિચાર્યો ન ચિત્ત. સત્સંગી જે જન કહેવાય, તે તો દ્વારિકા તીર્થે જાય. દ્વારિકામાં જવું જોઈએ કે ન જવું જોઈએ? એમાં તમે ઘણા જણા ગયા હશો. દ્વારિકાની યાત્રા આટલામાંથી કેટલા જણા કરી? દ્વારિકા કેટલા જણા જોયું? હે 15-20% જેવા છે ખરા, વાંધો નહીં, રાખી દો. હે દ્વારિકા તે તો દેવ જે વડતાલે આવી વસ્યા તે. તહા ગોમતી માં કરી સ્નાન, છાપો લેવી કહે ભગવાના. જો છાપો લેવાતી હતી દ્વારિકામાં, પછી ભગવાન દ્વારકાધીશ આવી ગયા વડતાલમાં, ગોમતી ને આખો પરિવાર લઈને. એટલે સ્વામિનારાયણ ભગવાન કે
વડતાલમાં હવે છાપું લેવામાં આવી જાય, કારણ કે દ્વારિકાની યાત્રા કઠિન બહુ હતી, એટલે વડતાલ આવી ગયા ભગવાન. અથવા તો છપૈયામાં પણ છાપું આપણે લઈએ છીએ. જો શિક્ષાપત્રીમાં લખ્યું દ્વારિકા વગેરે તીર્થની યાત્રા કરવી, દ્વારિકા ન પહોંચાતો વડતાલ તો જાવું. અને સત્સંગના શાસ્ત્રોમાં ગ્રંથોમાં છાપો લેવાનું વડતાલ સિવાય ક્યાંય લખ્યું નથી. એક વડતાલમાં છાપું લેવાનું લખ્યું. છાપું એટલે સમજો તમે, ચાંદીની છાપ આવે, શંખ ચક્ર ગદા પદ્માં અલગ અલગ હોય, પછી સગડીમાં ગરમ નાખવાની, લાલ ચોળ થઈ જાય ને પછી અહીંયા કાને આમ કપડું ઊંચું કરી છું કરતી મારવાનું. શું કરવાનું? 2, પછી અહીંયા 4, વધારે લેવી હોય તો અહીંયા 6, એનાથી વધારે લેવી હોય તો એક અહીંયા અને એક અહીંયા, 8 છાપું થાય. લ્યો, હા, ગરમ 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 છાપું, ગરમ ગરમ. ગોપાળાનંદ સ્વામી કે અભયસિંહ, હજી તમે છાપો લીધી નથી, ચક્રાંકિત થયા નથી. વડતાલની વાત કેવી છે? શ્રીજી મહારાજ દર વર્ષે રામનવમી અને પ્રબોધનીના 2 સમયા તો વર્ષો વર્ષ આવીને કરતા, એવું વડતાલ છે ભાઈ. સુંદર મહાત્મ્ય છે. માટે કુટુંબ પરિવાર ગામના માણસો જે હાલતા બધાને લઈને એકવાર યાત્રા કરો. અભયસિંહ કે સ્વામી ચોક્કસ જાવું જો. પછી નક્કી કર્યું, પ્રોગ્રામ ગોઠવ્યો, વડતાલની યાત્રા કરવા જાવું. એ સંઘ તૈયાર કર્યો, ઘણા બધા નર નારીજનો તૈયાર થયા. 2 રાણીઓ હતી અભયસિંહની, એક રાણી કસલીબા ને બીજી રાણી અજીબા. 2 રાણીઓ પણ તૈયાર થયા. કુંવર રામભા, રામબા કુંવરની પણ કુંવરી દીકરી હતી, અને ભગવતસિંહજી એનો દીકરો હતો. બીજા બધા સગા સંબંધી કુટુંબ પરિવાર, એ આજુબાજુના રાજા બધા ભેગા. એમને નહીં, કેટલીક રૈયત એટલે પ્રજાજનો ભેગા. આખી અસવારી તૈયાર કરી, અસ્ત્ર શસ્ત્ર, ઘોડા, પછી રથ, ઊંટિયા, સજોડા, બધા વાજતે ગાજતે સૈન્ય વાજિંત્રો વાગતા આવે ને કીર્તનો ગવાતા આવે ને આવી રીતે વડતાલ આવ્યા છે. રઘુવીરજી મહારાજને ખબર પડી કે આ તો અભયસિંહ આવે છે, પણ એકલા નહીં, આખો રસાલો લઈને આવે છે. એટલે એણે ગોરધનભાઈ અને બીજા કોઠારી અંબાઈ દાસ એને ખાસ 2 જણાને બોલાવ્યા. એ કે આ બધાની તમે સુવિધા સગવડ કરજો, કે ઉતારા પાણીની સગવડ, હાજર રહેજો. એમ શિક્ષાપત્રીમાં લખ્યું છે, જેવો માણસ આવે એનું સન્માન કરવું. આ તો રાજા છે, ભલે સત્સંગી છે ને કાંઈ જરૂર નથી, પણ આપણે એનું સન્માન કરવું. બધા આવ્યા. એના ભેગા બાઈઓને આવ્યું હતું ને, એ તો હવેલીમાં, એટલે બાઈઓના મંદિરમાં હાલે ગયા. ઓલા બાઈના મંદિરમાં આપણે તો ન જવાય, કે લ્યો તો ગમે તેમ થાય એની પણ સુવિધા કરો. પછી રાજા આવ્યા એટલે એ સરસ મજાના ઉતારા પાણીની વ્યવસ્થા કરી. દેવના દર્શન કર્યા. વડતાલ મંદિર આમ છે ઉગમણામાં, વચ્ચે મંદિર છે, પાછળ મોટો સભા મંડપ છે, 4 ખંડનો જબરો લાંબો સભા મંડપ. ત્યાં આચાર્ય મહારાજ ને સંતો બેઠા હતા, કથા ચાલતી હતી. અભયસિંહ રાજા, રાણીઓ તો બે છેટી બે બાઈઓ ભલે, પોતે કુંવરને સાથે લઈ અને સભા મંડપમાં આવ્યા. કુંવરને પણ એવા સંસ્કાર દીધા હતા. સભા મંડપમાં આવીને એ સંતોને દંડવત કરવા માંડ્યા. રાજા પોતે લાંબા થઈને દંડવત કરે તો એનું કુંવરે કરીને જાય ક્યાં? હા. પછી આચાર્ય મહારાજ કે સંતોને બધાને પગે લાગ્યા. સરસ મજાની કથા ચાલતી હતી. બેઠા, ભગવાનના ચરિત્રોની અદ્ભુત કથા સાંભળી. હરિચરિત્રની ચર્ચા, હરિચરિત્રની ચર્ચા કીધી, પછી આજ્ઞા તે સર્વેની લીધી. ગોમતીમાં જઈ કર્યું સ્નાન, દીધા બ્રાહ્મણને બહુ દાના. દર્શન કર્યા, કથા ઉઠી. પછી ગોમતીજીમાં સ્નાન કરવા ગયા, બ્રાહ્મણોને દાન દીધા. પછી ત્યાંથી જ્ઞાનબાગ છે ઉગમણી બાજુ મંદિરથી, જ્ઞાનબાગમાં ગયા. ત્યાં ગ્રંથના વક્તા અચિંત્યાનંદ બ્રહ્મચારી ત્યાં બેઠા હતા.
ધ્યાન કરીને હો હે પ્રસાદીની જગ્યામાં વર્ણિ સમીપે સંચરી પ્રેમે કર્યો નરેશે પ્રણામ ત્યારે તે જાગ્યા ધ્યાનથી મહાનષ્ઠિક જે નિષ્કામ. બ્રહ્મચારી સમીપે ગયા, રાજા બેઠા ધ્યાનમાંથી જાગ્યા હો. વળી રાજાએ કીધો પ્રણામ ત્યારે બોલાવ્યા લઈ નામ. વળી વરણીએ આશીષ દીધી પછી ભગવત વાર્તા કીધી. ભગવાનની વાર્તાઓ સંભળાવી બ્રહ્મચારીએ. ત્યારે અભયસિંહ કે સ્વામી મને ગોપાળાનંદ સ્વામી મળ્યા અને વડતાલનો બહુ મને મહિમા કીધો કે હો હવે આ વડતાલની યાત્રા કરવા માટે આવ્યા છીએ તો તમે પણ વડતાલમાં કેટલા ઠેકાણા દર્શન કરવા જેવા, કેવી કઈ પ્રસાદીની જગ્યા, મહારાજ શું શું લીળા કરી છે મને વિસ્તારથી સંભળાવો. મને ઘરે જવાની તાણ નથી કે મારે કથા સાંભળવી છે. બોલો, નહીં તો આપણે કંઈક દર્શન કરવા જઈએ તો ફટોફટ ભાગવાની તાણ હોય કે ન હોય. એ રાજ હાલશે પડ્યું. 10 થી 12 ગામના ધણી હતા હો, કાંઈ ચિંતા નહીં. ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી કે ગોપાળાનંદ સ્વામી તો મહાસમર્થ સંત છે, બહુ જબરા સાધુ છે. ગોપાળાનંદ સ્વામી કેવી ભક્તિ, ભગવાનને જો ભક્તો વહાલા હોય, ભગવાન દર્શન કરવા આવે, ભગવાન ખુદ, એવા સંત હો. એનો તો શામળાજીનો ઇતિહાસ છે. શામળાજીની વાત એટલે આપણા સત્સંગની નહીં. અને ખુશાલ ભટ્ટ ઘરે હતા તેદીની વાત લ્યો. ગુજરાતમાં એક મોટું શામળાજી છે, શામળાજીનું મંદિર છે મોટું. આ ગામે આખું શામળાજી કહેવાય, મંદિર શામળાજી. ઈ શામળાજી ભગવાન ટોડલામાં ખુશાલ ભટ્ટને ત્યાં રમવા જાય હો, રમવા જાય લ્યો. ત્યાં રમે, મજા કરે, રાતને રમે, હવાર હદી રમે પડે. પછી ભગવાન રાતોરાત આવે. એક વાર એવું થયું, ભગવાન ત્યાં ગયા હતા અને રાતે સમજા ને એ બેઠા વાતો કરતા કરતા મૂડ થઈ ગયું. ભગવાનને સવારે 5 વાગી ગયા અને આ ખુશાલ ભટ્ટ બ્રાહ્મણ મજાની વાતો કરીને ડેલી બેઠા બેઠા અને અહીંયા ભગવાનને જગાડવાનો સમય થયો એટલે ભગવાન ફટોફટ ભાગ્યા. ભગવાનના પગમાંથી ઝાંઝર ખરી પડ્યું ખુશાલ ભટ્ટની ખડકીમાં ત્યાં. અને ભગવાન શામળાજી હાજર થઈ ગયા અહીંયા કને. પૂજારી આરતી બારતી કરી, હે દાગીના જોતા તો એક પગમાં ઝાંઝર નથી, ગયું ક્યાં? પૂજારી મંડ્યા ગોતવા, ઝાંઝર ન જડી હોનાનું, દાગીનું ગુમ થઈ ગયું. દાગીનું તસ્ટીઓને બોલાવ્યા ને એ કમિટી વાળા ભેગા થયા ને કે પૂજારી લકાડી મૂક્યું ક્યાંક, મારો મારો પૂજારીને મારો. લે તૈયાર થયા બધા. લો એટલે ચોરી થઈ હોય તો કાં તાળું તૂટ્યું હોય, કાંઈક બારી તૂટી હોય, દરવાજો તૂટ્યો હોય, કાંઈ તૂટ્યું તો કાંઈ છે નહીં. તો પૂજારીના હાથમાં ચાવી હોય કે બીજો કોણ લઈ જાય કે લ્યો. બધા થઈને પૂજારીને મારો તો સાચું બોલશે. જ્યારે પૂજારીને મારવા તૈયાર થયા ને ભગવાન પ્રગટ થયા, એ જ બોલજો નહીં, પૂજારીનો વાંક નથી, વાંક મારો હોય કે લ્યો. ભગવાન કીધું હો મંદિરના તસ્ટીઓને, વાંક મારો હોય કે તોડલા જાઓ ખુશાલ ભટ્ટને ત્યાં, એની પાસે પડ્યું મારું ઝાંઝર. તે તસ્ટીઓ બધા શામળાજીથી છે ટોડલા આવ્યા લો. ત્યાં ખુશાલ ભટ્ટને મળ્યા. ખુશાલ ભટ્ટ કે દરરોજ આવે સાંભળો તમારો મારી પાસે રમવા લ્યો. સાંભળો હા ઝાંઝર ભૂલી ગયો, પડી ગયો, પગમાંથી ઉતરી પડ્યું, આયરું લ્યો લઈ જાઓ કે લ્યો. બોલ્યા કે પણ અહીંયા તો કે હા આટલા તો હજી સાધુ એ નતા થયા તઈની વેલાની વાત. પછી સાધુ થયા પછી તો મહાયોગી. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કે તમને જેમ ગોપાળાનંદ સ્વામી મળ્યા ને એમ મેં પણ ગોપાળાનંદ સ્વામી પાસેથી જ વડતાલની કેટલીક વાતો સાંભળી છે, તને સંભળાવું છું, સાંભળો. બાકી તો ભગવાનનો અને આવા તીર્થનો મહિમા બ્રહ્મા કદાચ 4 મુખે ગાય ને તો એ પાર આવે નહીં. હા શેષ 1000 મુખે ગાય તો ન કહી શકે, માટે સંક્ષેપથી કહીશ કે અક્ષરધામના ભગવાન આ પૃથ્વી પર આવ્યા
યા વડતાલના ગામમાં ને ગામની સીમમાં એ ખૂબ ફર્યા છે. રમણ રેતી જેવું સ્થળ કરેલું છે. ઝાડે ઝાડે જેટલા ઝાડવા છે ને એના નીચે ભગવાન બેઠા છે. સભાઓ ભરી છે. મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો છે. આજે વડતાલના સભા મંડપમાં છે. અહીંયા ભગવાને ઘણીવાર સરસ મજાની વાંસળી વગાડેલી છે. આંબાના ઝાડમાં હિંડોળા બાંધીને પ્રભુ અલૌકિક રીતે ઝૂલ્યા છે. અરે રંગ રમ્યા છે. ફૂલડોળ મહોત્સવ કરેલો છે. કેટલા લોકોને અદ્ભુત પરચા પણ દીધા છે. ઘણી વાર મને વાલું છે વડતાલ ધામા. ભગવાન પોતે બોલ્યા છે કે મને વડતાલ બહુ વાલું છે. વરી દ્વારિકાપતિ રણછોડ રાય આવીને અહીંયા વસ્યા છે. એક ત્રાજવામાં બીજા બધા તીર્થો અને એક ત્રાજવામાં માત્ર વડતાલ એવું આ તીર્થધામ છે. વૈકુંઠ ધામ જેવું કહેવાય. બ્રહ્મા ભવ સનકાદિક જેવા તીર્થ કરવા આવે. શું કામ? ભગવાન બહુ લીલા કરી છે એટલા માટે. પ્રધાન પુરુષ પણ આવે. અરે અક્ષરધામમાંથી મુક્તો પણ આવે. દિવ્ય દેહે સમાધિવાળાને દેખાય. હસ્તી પગલામાં સૌના સમાય. તીર્થ વડતાલ તેમાં ગણાય. હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. એમ વડતાલ તીર્થમાં બધા તીર્થો આવી જાય. ભૂપ કહે બ્રહ્મચારીને કહો વિચક્ષણ વરણીશ. સ્થાન કહો વડતાલ ના જહાં જહાં ફર્યા જગદીશ. ક્યાં ક્યાં કૃષ્ણ બિરાજિયા. ક્યાં જમ્યા સભા ભરી ક્યાં. આવી પ્રસાદી ક્યાં રહી. કહો જે જે ક્રિયા કરી જ્યાં. કયા કયા ઠેકાણે કેવી કેવી લીલા કરી, સભા કરી, જમ્યા, બધું મને કહો. બ્રહ્મચારી કહે સુણો ભૂપ. તમે પૂછ્યો પ્રશ્ન અનુપ. ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી. વાલા તમને છે વિશ્વ વિહારી. જો આટલી વાર ભૂમાનંદ સ્વામી અને વાઘજીભાઈનો સંવાદ હતો ને, હવે અચિંતાનંદ બ્રહ્મચારી અને ગણોદ ગામના રાજા અભયસિંહનો સંવાદ શરૂ થઈ ગયો. હવે એ જ કથા હાલશે. અભયસિંહ ઘરે જાશે જ નહીં, લગભગ જાય તો ખબર નથી આપણે, પણ કથા શરૂ થઈ ગઈ એની. બ્રહ્મચારી રાજી થયા. તમે રાજા છો છતાંય તમને આમ ચિંતા નથી. આ તીર્થયાત્રા કરવાનો આટલો પ્રેમ છે મહારાજના ચરિત્રો સાંભળવામાં. ધન્ય છે બુદ્ધિ તમારી હો. વડતાલમાં ભગવાને અદ્ભુત લીલા કરી છે. બધા ઠેકાણા તો ના કહી શકું, પણ મને યાદ આવે એટલે કહું છું, સાંભળો. વડતાલ ધામમાં ભગવાન શ્રીહરિ અનેક વખત આવ્યા છે, ગણતરી ન થઈ શકે. ગામમાં, ગામની સીમમાં પ્રભુ બહુ ફર્યા છે. પણ કેટલાક ઠેકાણ હું જાણું છું ને, એ તમને કહું, સાંભળો. જો અત્યારે મોટું મંદિર છે વડતાલમાં, ત્યાં બોરડીનું ઝાડ હતું, બોરસડી, બદ્રી. શ્રીજી મહારાજ એ બોરડી નીચે ઘણી વખત સભા પણ કરેલી. ત્યાં એક નાનો સરસ મજાનો ઓરડો હતો. ત્યાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા. અત્યારે લક્ષ્મીનારાયણ દેવ છે, પણ પહેલા ત્યાં શ્રીજી મહારાજ નરનારાયણ દેવ પધરાવ્યા હતા. અને ત્યાં એક સરસ મજાનો ઓરડો, રામદાસ સ્વામી વધારે રહેતા. 2 ઓરડીઓ હતી, એમાં મહારાજ આવીને ઉતરતા. પછી એ મંદિર બનાવવાનું નક્કી કર્યું કે આ નરનારાયણ દેવ છે ત્યાં ને ત્યાં મંદિર બનાવવું છે. એટલે નરનારાયણ દેવની મૂર્તિ ઉઠાડી અને બાજુમાં એક ઓરડામાં પધરાવી અને મંદિરનું કામ શરૂ થયું. એ મંદિરનું કામ, પાયા ભરાણા, સરસ મજાનું મંદિરનું કામ. સત્સંગી બધા ઈંટો ઉપાડે, મંદિર ઉપર લઈ આવે.
મંદિરનું ચણતર થાય. એકવાર શ્રીજી મહારાજ આવ્યા હતા. મહારાજે ઈંટો ઉપાડી, હો, એક બે નહીં, થપ્પો આહો, આવડો થપ્પો ઈંટનો, આમ હાથમાં આમ ગોઠવીને આમ કેટલી ઈંટો આમાં લખ્યું છે. શ્રીજી મહારાજ ઈંટો લઈ આવ્યા. નિજ મંદિર થતું હતું ને, આપણું જેમ સિંહાસન છે ને ભગવાન પધરાવાનો, એ મંદિરનું ચણતર. ત્યારે શ્રીજી મહારાજ ઈંટો ગણી લઈ આવ્યા તો 37 ઈંટો થઈ. લ્યો, શ્રીજી મહારાજ પોતાના હાથે ઉપાડી આવ્યા. એમાં જે લક્ષ્મણદેવ પધરાવ્યા છે ને પીછવડીની દિવાલ, એમાં જ એ બધો 35 ઈંટો તો એમાં જ ચડી. 35 ઈંટો. 2 ઈંટો વધી પ્રસાદીની જે મહારાજ લઈ આવ્યા હતા, એ ગોખલો છે. ગોખલાના પછવાડામાં છાંદી છે, હો. અને 3 ખંડમાં મૂર્તિઓ છે. એ સિંહાસનો બનતા હતા ને ત્યારે પણ શ્રીજી મહારાજ એમાં બેસતા, અને ક્યારેક તો જમતા મહારાજ. 3 ખંડના જે ઉંબરા છે મંદિરની અંદર, જે ઉંબરા ઉપર બેસીને મહારાજ સભા ભરતા, સત્સંગીઓ આગળ વાતો કરતા. વચલા ઉંબરામાં મહારાજ વિશેષ બેસતા. લક્ષ્મીનારાયણ દેવનો ઉંબરો છે. એક અવસરે આનંદ સ્વામી આવ્યા શ્રીપુરથી મુદ પામી, અન્નકૂટનો સામાન લાવ્યા, દેવને ભલા ભોગ ધરાવ્યા. આનંદ સ્વામી અમદાવાદથી આવ્યા, વડતાલ. આમ નવા પકવાન બનીને લઈ આવ્યા. અન્નકોટ ધર્યો. હજી મંદિર તો થયું નતું, છતાંય શ્રીજી મહારાજની અન્નકોટ, 2 મંદિર, એની વચ્ચે મહારાજ એમ બેઠા. મહારાજની આગળ અન્નકોટ ભરાણો. હો, ત્યાં બેસીને ભગવાન શ્રીહરિ અન્નકોટ પણ જમ્યા છે. એમ હાથ લાંબા કરીને ખુદ ભગવાન. એ જ કોડી છે અત્યારે, બહુ હાંકડી છે વડતાલમાં. મહારાજ ઘણી વખત બેઠા છે. પછી બહાર જોઈએ તો મધ્ય મંડપનું વચમાં કુર્મ ભગવાન છે, એટલે કાચબો. ખબર છે શંકર ભગવાનના મંદિરમાં કાચબો હોય? આમ તો આપણા મંદિરમાં ક્યાંય નથી હોતો, પણ વડતાલમાં મંદિર વચ્ચે કાચબો છે, ઘુમ્મટની વચ્ચોવચ્ચ. શ્રીજી મહારાજ ત્યાં પણ ઘણીવાર ગાયોના છાણનો અન્નકોટ બનાવી, ગોવર્ધન કહેવાય ને, ગોવર્ધન, આમ ગોવર્ધન પર્વત, અને એની મહારાજે પૂજા કરેલી છે. ત્યાં કને 24 અવતારોની મૂર્તિઓ છે. વડતાલમાં દર્શન કરવા જાઓ તો ખાસ ધ્યાન રાખજો. વરાહ ભગવાન છે, એના મંદિરના એટલે ગોખ બનાવતા હતા, એ ગોખમાં પણ મહારાજ બેસતા. નરસિંહ ભગવાન છે. પછી નરસિંહ ભગવાનની એક અગાસી કહેવાય છે, ત્યાં પણ મહારાજ બેઠા છે. નથુ ભટ્ટ અને એના પિતા હરિભાઈ બેને શ્રીજી મહારાજ અહીંયા છાતીમાં ચરણારવિંદ આપેલા છે. 3 શિખરનો જે ઠાઠ, એ 2 હરિભગત, ઘુમ્મટ ને બધું ઈ કામ કરેલું, બધું પાયા પૂરેલા. તો મહારાજ 2 જણાને બાથમાં ઘાલીને ભેટેલા. દક્ષિણાદુ જે મંદિરનું દ્વાર છે, દક્ષિણ બાજુ, ત્યાં શ્રીજી મહારાજ બેસી સંતો ભક્તોની આગળ કથા વાર્તા તો કરેલી, પણ રાજી થઈને છાતીમાં ચરણારવિંદ દીધેલા. ઉગમણી બાજુ રૂપ ચોકી આજે પણ એમને એમ છે, ત્યાં બેસીને મહારાજ થાળ જમેલા. આવી કેટલી લીળાઓ. એકવાર તો રૂપચોપી ઉપર બેસીને મહારાજ સંતો, ભણનારા સંતોને બોલાવે. વિદ્યાર્થી સંતો હતા ને, ભગવદાનંદ સ્વામી વગેરે બધા ભણનારા સંતો, એને મહારાજ બોલાવ્યા. મહારાજ રૂપચોકી ઉપર બેઠા હતા, સંતો આવીને બધા આગળ બેઠા. કેટલીક વાતો મહારાજ કરેલી. પછી મહારાજ કે જુઓ, સામે આ મેળી છે ને, અમે ધ્યાન કરવા માટે બનાવી છે. ત્યાં આવીને તમારે ધ્યાન કરવું ભગવાનનું, કે હો, એનું નામ છે નારાયણ મહેલ. હા, એકાંત જગ્યા હોય ને, ધ્યાન કરવાની બહુ મજા આવે. પછી જો કે રામ પ્રતાપજીને ઉતારો આપેલો ત્યાં કને. પાછળ એક હરિમંડપ બનાવેલો છે, જ્યાં શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખેલી છે. ત્યાં પણ મોટા મોટા સંતો અને ભક્તોએ ધ્યાન કર્યો. બિલકુલ શાંતિનું સ્થળ. આજે પણ એવું નવું સ્થળ છે. અરે બીજા તો ઠીક, અક્ષરધામના મુક્તો આવીને ત્યાં ધ્યાન કરે. અક્ષરધામમાંથી
તો મહારાજ કે અમે એને પૂછ્યું, તમે છે અક્ષરધામમાંથી અહીંયા કાં આવો? અક્ષરધામમાંથી. અક્ષરધામના મુક્તો કે આ જગ્યા એવી એકાંતની છે ને, અમને ને આ અક્ષરધામ બધું અક્ષરધામ જેવું જ લાગે છે. આ સ્થાન અને અક્ષરધામનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે કે લ્યો. મુક્તો કે પ્રભુ અહીંયા તમારું ધ્યાન કરીએ, જેવા અક્ષરધામમાં એવા ને એવા તમે અહીંયા અમને હૃદયમાં તમે દેખાવો છો કે હો. કહે કૃષ્ણ સુણો ભણનારા, કહું કલ્યાણ કાજે તમારા. ધ્યાન ધરજો તમે જઈ ત્યાયા, મનોવૃત્તિ રાખી મુજ માયા. મહારાજ કે ભણનારા સંતો, તમને વાત કરું છું, જીવાત્માના કલ્યાણને માટે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. હે પ્રકાશમય મૂર્તિ, 16 વર્ષની કિશોર અવસ્થા, હૃદયમાં હો આત્માનો પ્રકાશ, વિશાળ જગ્યા, એમાં મહારાજ સિંહાસન ઉપર બેઠા હોય, નખ શીખ ભગવાનનું ધ્યાન કરવું. એવા રૂડા રૂપાડા જોયા કરીએ તો મજા આવે. ધ્યાન કરવું હો. કલ્યાણ જીવનું ભગવાનનું ધ્યાન કરવાથી થાય છે. ધ્યાન વિના કલ્યાણ થતું નથી. બોલો તમે હાજે હુવાટણી કેટલા 16 ચિહ્ન યાદ કરો છો? કેમ ને પડો વેચણમાં. જો 16 ચિહ્ન તમારે બધાને મોઢા કરી લેવાના. અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જાઓ. જો પૂજામાં બધાને ચરણારવિંદ છે, એમાં જોઈ લેવાનું અનુક્રમ. અષ્ટકોણ કેને કહેવાય? 8 ખૂણા વાળું અષ્ટકોણ. ઉર્ધ્વરેખા ઉભો લીટો 2 ચરણમાં છે, પણ જમણા ચરણમાં ખાસ. સ્વસ્તિક કેને કહેવાય? હાથીઓ. પછી જાંબુ, જાંબુ છે. જ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મા. એક એક બોલી અને ભગવાનના ચરણમાં માત્ર 16 ચિહ્નનું ધ્યાન કરવું પેલું પગથિયું હે. એવું સુણીને ઉચર્યા ભગવદાનંદ ભણનાર, અખંડ વૃત્તિ આપમાં કેમ રાખીએ ધર્મ કુમાર. વૃત્તિ જો તમમાં રાખીએ ભણવાનું ભૂલી જવાય. જો ભણવામાં રાખીએ ત્યારે ધ્યાન અખંડ ન થાય. ભગવદાનંદ સ્વામી હતા કે મહારાજ અમારે તો ભણવાનું, કે પાઠ ભણવો પડે, ગુરુજી ભણાવે ઈ. તમારું ધ્યાન કરીએ કે ભણીએ? શું કરીએ? મહારાજ કે બે ભેગું કરવાનું. લ્યો, ભણવાનું ખરું અને ભગવાનનું સ્મરણ કરી લેવાનું. લ્યો, બે થાય. મહારાજ કે બાઈ કુએ પાણી ભરવા જાય તે પગ રાખે પાવઠા ઉપર, ખબર હે, સિંચવાનું હોય તઈ. પછી ઘડો મૂક્યો હોય, ઠીકરાનો ઘડો, હવે તાંબા ન થઈ જાય, પેલે માટીનો ઘડો હોય, એમાંથી પાણી ભરવાનું. ને જો જરાક અંદર ડગી ગયો ને કૂવામાં ઠકરાણો તો ખાલી દોરનું માથે આવ્યું તો બધું પડી જાય. તો ઘડો ટકરાવો નજી, સીધે સીધો આવવો જોઈએ અને પોતે કૂવામાં પડીને જવું જોઈએ. બે ધ્યાન રાખે છે. તમને ભણવામાં ધ્યાન રાખવાનું ને ભગવાનની મૂર્તિમાં ધ્યાન રાખવાનું. લો, બે થાય. શ્રીજી સ્વામી કહે સુસંત તમને, અમને વિદ્યા ભણે તે ગમે. બહુ લાંબુ છે હો. મહારાજ કે સંતો વિદ્યા ભણો ને એ અમને બહુ ગમે હો. હા, સ્નેહથી ભણજો, ભગવાનને હૃદયમાં રાખીને ભણજો. પાઠ લખવા બેસો તો એ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલા યાદ કરો તો બહુ થઈ જાય. ભગવાન આપણે ભેગા રહે, મગજમાં કામ કરે, પુષ્ટિ આપે ભગવાન. મહારાજ કે જો સંતો તમે ભણશો તો સંપ્રદાયની પુષ્ટિ થશે. વાદીજનો આવે, વિદ્વાન સંતો હોય, એની સામે જીતી શકાય, શાસ્ત્ર ચર્ચા થઈ શકે. સેનામાંનો સરદાર સારો હોય તો સેના જીતે. એમ સંપ્રદાયમાં ભણેલા સંતો હોય તો સંપ્રદાયનો વિજય થાય. માટે વિદ્વાન સંતો મને બહુ વહાલા છે હો. ભણજો તો ખરા, પણ ભગવાનને સાથે રાખીને. જેની બુદ્ધિ હારી હોય સંસ્કૃત ભણજો, અને બુદ્ધિ થઈને ઓછી કામ કરે ને એ પ્રાકૃત ભણજો, કે પણ ભણજો કે હો. સત્સંગની પુષ્ટિ કરવા માટે
કાવ્ય વગેરે સદગ્રંથો ભણશો તો મહારાજ કે અમે બહુ રાજી થશું. ભણવું છે એ મહારાજ કે કીર્તન ભક્તિ જેવું જ છે. છાંડી આળસ અંગથી સુજન સદવિદ્યા ભણો સર્વદા. મહારાજ કે આળસનો ત્યાગ કરીને ભણો, ભણવામાં ઢીલ ન રાખવાય ને આળસ ન કરવાનું. નીંદર ક્લાસમાં શું કરો? ઊંઘો. સાચું કહેજો. કેટલા ડોલા ખાય મારા વાલા ભણતા ભણતા, કેટલાકના માથા ભટકાઈ જાય એમાં ટેબલમાં ઠકા થાય ત્યાં ખબર પડે શું થયું કે પછી ઉઠી જાય, સમજા કે નહીં? હે ન રાત ન હરખા હોય અને ન બપોરે હરખા હોય, પછી ટેબલમાંથી ઠોકે માથા. હે હુવાટાણે હુઈ લેવાનું અને ભણવાટાણે બરોબર ભણવાનું. ભગવાન કહે છે ભાઈ ભણશો તો અમે રાજી થાશું કે હો. એટલે વિદ્યાર્થી સંતો વાત સાંભળીને બહુ રાજી થયા. મહારાજને કીધું મહારાજ તમે જેટલું કહો છો ને પૂરેપૂરી કોશિશ તમને સાથે રાખી અને ભણશું અમે હો. એટલે શ્રીજી મહારાજ પણ બહુ રાજી થયા. પછી ત્યાંથી ઉઠ્યા છે. સંસ્કૃત ભાષાથી ભગવાન બહુ રાજી થાય છે. આજની કથા અહીંયા કને આપણે અધૂરી રાખશું 7 વાગેરા. બાકીની કથા પછી આવતીકાલે કદાચ નહીં થાય. આવતીકાલે આડેસર જવાનું છે, ત્યાં સભા ભરવાની છે. આવતીકાલથી 3 દિવસ સુધી શ્રીમદ ભાગવત 10મ સ્કંદની કથા ચાલશે. એટલે આવતીકાલે નહીં પણ પરમ દિવસે પાછા આપણો રૂટ શરૂ કરી દેશું. ધ્યાનથી સાંભળજો. જો ભગવાનની કથા જેટલી સાંભળશો ને, આપણા જન્મો જન્મના જે હૃદયમાં પાપ પડ્યા હશે ને, પાપ એ ધીરે ધીરે ધોવાશે. પણ તમે આમ ધ્યાનથી સાંભળો તો. કેટલાકનું જો ધ્યાન ઠેકાણ ન હોય, રમત કરે પડ્યા, હાથ મોઢામાં ઘાલે, વળી બારે કાઢે, વળી ચોપડીને પછાડે. ચોપડી શું ગુનો કર્યો તમારો કયો? આમ સીધા બેસી અને સાંભળીને એકાગ્રતા જેટલી કોશિશ કરવાની, સમજાને? કાંઈ ન કરવાનું, બીજું કાંઈ. એક દ્રષ્ટિ રાખવાની. એક અમુક છે છોકરાઓ સરસ સામું જોઈને જ મને ખબર છે, એક જ ધ્યાન, બસ કાંઈ નહીં કરવાનું. બસ નાનપણમાં એકાગ્રતા જેટલી કેળવશો ને એ આખી જિંદગીમાં તમને કામ આવશે. હા, ધંધામાં કામ આવશે, જીવનમાં કામ આવશે, આપણા જીવનના સંસ્કારો ટકાવવામાં પણ આ એકાગ્રતા કામ આવશે. એટલે એકાગ્રતા અડધી કલાક 5 કલાક જો પૂજા સવારે હોય 15-20 મિનિટ એકાગ્રતા રાખવાની. બસ કોઈની હાથ વાતો ન કરવાની, કાંઈ નહીં કરવાનું. બસ નથી કરવું અહીંયા. અને ભગવાન રાજી થાય ને તો આપણો આ લોક સુધરે ને પરલોક સુધરે. નહીતર આ લોકમાં જેમ તેમ જીવી જાવ, પણ પરલોકનું શું? 2 લોક સુધારે ને એને ડાયો કહેવાય, એક જ લોક સુધારે એને ડાયો ન કહેવાય. હા, ડાયા થાજો, ડાયા, સમજા ને? આપણા 2 લોક સુધરે. આ લોકમાં સુધરી જાય અને પરલોકે આપણો સુધરે, સુખી થવાય. કથા સાંભળીએ છે ને ધ્યાનથી. અને આ કથા પાછી યુટ્યુબમાં જાય છે. જો દરરોજ 10-15 મિનિટની દરરોજ યુટ્યુબમાં જાય. ખાલી તમને ભુજ મંદિર અને કળશ કથા લખવાનું. કલશ કથા એટલે લગભગ આવી જશે. હા, જેટલા પાઠ છે એટલા બધા. ઘરે બેઠા બેઠા તમારા વાલી હોય ને કહેજો થોડીક તો સાંભળો. યુટ્યુબમાં 2-2 કલાક કેટલા કાઢી નાખે, પણ થોડીક વાર તમે સત્સંગની વાત સાંભળવાની ભગવાનની, તો જીવનું સારું થાય. બાકી તો આપણું જ થતું થાય, સમજ્યા કે નહીં? પણ જીવનું સારું થાય એટલા માટે ભાવ અને પ્રેમથી કથા સાંભળવી. સજાનંદ સ્વામી મહારાજની જય.